વરસાણી પ્રત્યેક ધનજી બોલું છું. હું સામત્રાનો રહેવાસી છું, કચ્છનો. ત્યાં આપણે કચ્છમાંથી રહીને હું કેનિયા ગયો હતો. કેનિયા મેં 25 વર્ષ કાઢ્યા. ત્યારબાદ હું ત્યારે બીમાર થયો, બીમારી મને મળી નહીં. ત્યાર પછી મારું જમવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે હું અહીંયા ઇન્ડિયા આવ્યો કેનિયાથી. તો ચાવડા સાહેબને હું મળ્યા. ત્યાં GVP સાળોરી ચાવડા સાહેબ મને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ આવ્યા. ત્યારબાદ મારું ઓપરેશન થયું. મને મારો ભાણિયો મને સારામાં સારી સગવડ આપી હતી અને મને લીવર આપ્યું. પછી ત્યારબાદ મારું ટ્રાન્સપ્લેશન થયું મારું લીવરનું. ત્યારબાદ પછી હું અહીંયા કને ઓપરેશન થઈને હું 11 દિવસ હોસ્પિટલની અંદર હતો. 22 દિવસ રહેવાનું હતું. મને જલ્દી સારું થઈ ગયું એટલે ડૉક્ટર સાહેબ હિતેશ ચાવડા મને 11 દિવસે રજા આપી દીધી હતી. ત્યારબાદ હું ગુરુકુલ ગયો હતો GVPમાં. ત્યાર હોસ્પિટલની બાજુમાં થાય તો હું દરરોજ 31 દિવસે અહીંયા કરે હોસ્પિટલને ચેક કરવા આવતો. તો હું હિતેશ ચાવડાને મળ્યો હતો. અત્યારે હું બરોબર છું. રિપોર્ટ બધા મારા સારા છે. મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પહેલાં જેવો હતો બીમાર નહોતો એના કરતાં સારું છે અત્યારે. એકદમ કામમાં કાંઈ મને નથી થતું, કાંઈ નથી શ્વાસ ચડતો, નથી પેટ દુખતું, નથી પગ દુખતા. મારા પ્રમાણે અત્યારે સ્વચ્છ છું. પૂરેપૂરી મારામાં રિકવરી આવી ગઈ છે. થેન્ક યુ ટુ હિતેશ ચાવડા સરને. સ્ટર્લિંગ હોસ્પિટલ ખૂબ મને સારવાર કરી છે. એનો સ્ટાફ ફૂલ પણ છે. હું ત્યારે બોલાવું ત્યારે મને મારું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જતું. ત્યારે ઇન્જેક્શનમાં રહ્યા હતા, મારો ટાઈમ પોતે હાંચવી દેતા. મને કાંઈ પ્રોબ્લેમ થયો નથી. અત્યારે હું બધા મને યાદ કરે છે. ઘર માણસોને મને કાંઈ પીડા થતી દુખતું એનું મને કાંઈ સગવડ કાંઈ રિપોર્ટમાં કાંઈ મળ્યું નથી. એવી રીતના મારી શાંતિથી હું તમને ધન્યવાદ આપું છું.